એક, બે, ત્રણ, 108. એકસો આઠ. કોણે તોડી આ? શું થઈ રહ્યું છે? અમે કહ્યું હતું ને કે ફલદાનનું મુહૂર્ત 5 વાગ્યા સુધીનું છે અને 4 વાગી ગયા હવે. અરે પૂરા 6 કલાકથી આવી નથી વૈષ્ણવી. અરે આવી રીતે કીધા વગર ગાયબ રહે છે શું વૈષ્ણવી? એવી કોઈ વાત નથી. અમને બતાવીને ગઈ હતી કે અનિતાના લગ્નમાં ગિફ્ટ આપવા જઈ રહી છે. હા હા. અરે વાહ, અરે વાહ. મતલબ અનિતાના લગ્ન પોતાના ખુદના ફલદાનથી વધારે જરૂરી છે ના માટે. માજી જુઓ. પણ એવો કેવો ગિફ્ટ આપી રહી છે કે આટલો સમય લાગી ગયો? તમે જ કહો. અનિતાની તો વિદાય પણ થઈ ગઈ હશે. મમ્મીજી, હું કહી રહી છું, દાળમાં કંઈક ને કંઈક કાળું છે. સાચું કહી રહ્યા છો ઉર્વશી. આ કેવી વાત કરી રહ્યા છો વહુ? આખું ગામ જાણે છે કે મારી દીકરી કેટલી જવાબદાર છે. જો જવાબદાર ન હોત ને તો પંડિતજી માતા રાણીનો શૃંગાર કરવાની જવાબદારી એને શા માટે આપે? તો પછી ક્યાં છે તમારી એ જિમ્મેદાર છોકરી? આ વાત તો મારી સમજમાં પણ નથી આવી રહી. હમણાં સુધી તો આવી જવું જોઈએ એને. મારું દિલ પણ બહુ ગભરાઈ રહ્યું છે. કાંઈ મારી દીકરી કોઈ મુશ્કેલીમાં ન હોય. અરે મુસીબતનો ડર તો મારા કાર્તિક દીકરાના માથે ભમી રહ્યો છે. તારી દીકરીને પાછળ જાણે ક્યાં ચાલી ગયો અને આ તપતા બપોરે જાણે ક્યાં ક્યાં ભટકી રહ્યો હશે. જોજો, હું સાફ સાફ કહું છું, મારા કાર્તિકને કંઈ થઈ ગયું ને તો તમારી વૈષ્ણવી જવાબદાર હશે. હા બસ ચૂપ કરો ઉર્મિલા. આવી જશે. અમે ઉપેન્દ્રને મોકલ્યો છે ને, અને અમે બધા માઈના દરબારમાં બેઠા છીએ. બાળકોની રક્ષા કરશે માઈ. આવી જશે બંને બાળકો.
અરે મહારાજ, ધન્ય ભાગ અમારા જે તમે અહીંયા પધાર્યા. ચલો, આજે જતા પહેલા તારો હિસાબ કિતાબ પણ ચૂકતે કરી જ દઉં છું. ખબરદાર જો કાર્તિકજીને હાથ પણ લગાવ્યો તો. હાથ તો હું તને લગાવીશ બેબી. એ દિવસે પણ આણે મને બહુ માર્યો હતો, પણ આજે મારો વારો છે. આની થવાવાળી પત્ની છે ને તું, તો આની જ આંખોની સામે તને હું લઈ જઈશ. અને આ બેઠા બેઠા અહીંયા માળા પુરવતો રહી જશે. આજો મુંબઈની ટિકિટ. જુઓ જુઓ કેવી રીતે ઘોરે છે. એ મૂર્ખ, આજે હું એકલો નથી. જરા મારા ચુન્નુ મુન્નુને તો મળી લે. માળા પાછી આપ. નહીં કરીશ. મારી થવાવાળી પત્નીની છે. હા, બની શકશે તો આને તોડી જરૂર નાખીશું. માળા પાછી આપ. અરે જુઓ ભાઈ, મારી થવાવાળી પત્નીના ભાઈ માળા માંગી રહ્યા છે. જરા આને ખેંચીને આપો, અને અમે આને કિસ કરીએ છીએ. કાર્તિકજી એને છોડી દો. મરી જશે કાર્તિકજી. કાર્તિકજી એને છોડી દો. મરી જશે કાર્તિકજી. છોડી દો કાર્તિકજી, એ મરી જશે. છોડી દો એને. છોડી દો. છોડી દો. છોડી દો એને. ક્યાં કલકાની જેમ આને પણ કાર્તિકની સચ્ચાઈ વિશે ખબર તો નથી પડી ગઈ? બબ્બે છોકરીઓ ગામમાં વાત કરશે તો લોકોનો શક વધારે વધી જશે. તો મંદિર છોડીને અહીંયા કેમ આવ્યો? અને આને કેમ માર્યો તે? અને તું, વરદાનની વિધિ તો મંદિરમાં થવાની હતી, તો અહીંયા શું કરી રહી છે? ફળદાન. ફળદાનમાં મોડું ન થવું જોઈએ. જવું પડશે જલ્દીથી. જલ્દીથી. કાર્તિક, કાર્તિક! બાપુજી, અરે લઈને જાઓ આને.
બેસી જા. શું થયું? આજ સુધી બસના અને સાયકલના ધક્કા ખાધા છે. આટલી મોટી ગાડીમાં હું કેવી રીતે બેસીશ? ચાલ. શું થયું? એ હું પહેલી વાર આવી ગાડીમાં બેઠી છું એટલા માટે. ઊભી થા. મારાથી કોઈ ભૂલ થઈ ગઈ કે? ઊભી થા. હાથ ઉપર કર. વૈષ્ણવી, કાર્તિક, કાર્તિક, એ કાર્તિક, શું કરી રહ્યો છો? ક્યાં જાય છે તું? દીકરા, ક્યાં ચાલ્યો ગયો હતો તું? હા, વગર ગયે? તું ઠીક છે ને? અરે મારું તો કલેજું ફાટી રહ્યું હતું ગભરાટને કારણે.
શું થઈ ગયું? આ શું હાલ બનાવી રાખ્યા છે? તું તો અનિતાના લગ્નમાં ગઈ હતી ને, તો આટલી વાર કેમ લાગી? હા બોલ મને, શું થયું છે દીકરી? આ શું થઈ રહ્યું છે? કોઈ સમજાવશે અમને? તમે બંને ઠીક છો? હું બરાબર છું મોટી માલકીન, પણ ન હોત જો કાર્તિકજી ત્યાં સમય પર ના પહોંચ્યા હોત. બહુ મોટો અનર્થ થવાથી બચાવ્યો એમણે. માસી, એ લીચડ વિક્રમ મને કિડનેપ કરીને મુંબઈ લઈ જવાનો હતો. કિડનેપ થઈ હતી કે પોતાની મરજીથી એની સાથે ગઈ હતી? ન્યાય કરો માલિક, મારી સાથે ન્યાય કરો. મને મારા પ્રેમથી દૂર નહીં કરો માલિક. હું તમારા હાથ જોડું છું. શું બકવાસ કરી રહ્યો છે? હું તને જીવથી મારી નાખીશ. તો મારી નાખો ને. વૈષ્ણવી વગર જીવવા કરતા સારું છે કે મને મારી નાખો. મેં કાર્તિકભાઈને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ એ માનવા માટે તૈયાર જ નહોતા. અમે બંને મરજીથી આવ્યા હતા. આજે ફળદાન પહેલા અમારા બંનેનો ભાગવાનો પ્લાન હતો. વૈષ્ણવી તમારા મોટા લોકોની સામે કઈ બોલી નથી શકતી. મારી સાથે ન્યાય કરો માલિક. તમે જ અમારા માઈ બાપ છો. શું લાગ્યું છે તારા ચહેરા પર રે? મારી માના સમ ખાઉં છું મોટી માલકીન. હું અને વૈષ્ણવી એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. શું લાગ્યું છે તારા ચહેરા પર રે? સાફ કર. મારી માના સમ ખાઉં છું મોટી માલકીન. હું અને વૈષ્ણવી એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. માસીના બહુ ઉપકાર છે આના પર, એટલે એમની સામે સાચું બોલી નથી શકતી. ખોટું બોલી રહ્યો છે આ મોટી માલકીન. એક નંબરનો ઘટિયા માણસ છે આ. મને હંમેશા છેડતો રહે છે, અને એટલું જ નહીં, મારી દુકાન પણ એણે જ સળગાવી હતી. આ શું કહી રહી છે વૈષ્ણવી? ડરી ડરીને જીવવાવાળા કાયર કહેવાય, અને પ્રેમ કરવાવાળા કાયર નથી હોતા. કહી દે બધાને કે આપણે બંને પ્રેમ કરીએ છીએ. હું છું ને તારી સાથે. મોટી માલકીન આપણા પ્રેમને સમજશે. કેટલો નીચે પડીશ તું? મોટી માલકીન, હું મારી માસીની કસમ ખાઈને કહું છું, હું સાચું કહી રહી છું. આ ખોટું બોલી રહ્યો છે. હું સડકથી આગમાં સ્વાહા થઈ જઈશ, પણ આ ઘટિયા માણસ સાથે ક્યારે લગ્ન નહીં કરું. અચ્છા, તો હવે હું સમજ્યો. હવેલીની ઝગમગાટ રોશની જોઈને તારી આંખોમાં લાલચ ભરાઈ ગઈ છે, એટલે હવે એક ગરીબ આશિક તને ઘટિયા લાગવા લાગ્યો છે. બસ, બહુ થયું. તને શું લાગે છે તું અહીં ઊભા રહીને બકવાસ કરતો રહેશે અને અમે તારી બકવાસ સાંભળી લઈશું અને તારા પર ભરોસો કરીશું? બિલકુલ નહીં. માજી, જ્યાં આગ હશે ત્યાં જ ધુમાડો નીકળશે ને. વગર કોઈ કારણે કોઈ કોઈની પર આરોપ કેમ લગાવશે? આ વાત તો બધાની સામે છે કે આ છોકરી 5 કલાકથી 5 કલાકથી આ છોકરા સાથે ક્યાં ગાયબ હતી. બે પ્રેમ કરવા વાળાને જુદા કરવાનું પાપ તમે શું કામ બદતમીઝ! અરે ખોટું બોલે છે. અરે, એવા તો આરોપ લગાવે છે. લાંછન લગાવી રહ્યો છે. આમના આ જ વર્તણૂકના કારણે વૈષ્ણવી અમને સાચું નથી કહી શકતી. પણ એક હકીકત મારી પાસે પણ છે. આ ટ્રેનની ટિકિટ જેનાથી આજે અમે બંને ભાગવાના હતા.
હવે બંનેની જ વાત થશે ને માજી. ગાયબ હતી કેમ કે એણે અમને ઓરડામાં બંધ કરી દીધા હતા. હું સાચું કહું છું, મારી વાત પર વિશ્વાસ કરો. એ તો કાર્તિકજી હતા જે મને બચાવવા આવી ગયા. જોઈ તો તમે કાર્તિકજીને પૂછી શકો છો. કાર્તિકજી ક્યાં ગયા? આરામ કરવા ગયો છે. તારા ચક્કરમાં એની તબિયત ખરાબ થઈ ગઈ છે. હમણાં તો ફક્ત તબિયત ખરાબ થઈ છે, પણ તારા એક જુઠ્ઠાણાથી આપણા ત્રણેયનું જીવન પણ ખરાબ થઈ શકે છે વૈષ્ણવી. બે પ્રેમ કરવા વાળાને જુદા કરવાનું પાપ અમે શું કામ બદતમીઝ! નાના, બધા ખોટું બોલે છે. અરે, શું કરો છો? આરોપ લગાવે છે. લાંછન લગાવી રહ્યો છે. તમારી અરે, જોડે. છોડો એને. છોડો એને. જોયું તમે? અમને આ જ વર્તણૂકના કારણે વૈષ્ણવી અમને સાચું નથી કહી શકતી, પણ એક હકીકત મારી પાસે પણ છે. આ ટ્રેનની ટિકિટ જેનાથી આજે અમે બંને ભાગવાના હતા. માલકીન, બધું ખોટું છે. આ ટિકિટ બતાવવાથી કંઈ જ સાબિત નહીં થાય. તું ચૂપ કેમ છે વૈષ્ણવી? કે ને આ ટિકિટ તે જ લાવવા માટે કહી હતી મને. કેટલું ખોટું બોલીશ તું વિક્રમ. કોલેરા થઈ જશે તને. સડીને મરી જઈશ તું. અનિતા જીજીના લગ્નમાં પણ એણે મને એક સેકન્ડ. અનિતા જીજીના મહેમાન મારી સચ્ચાઈની ગવાહી આપશે. હું એમને ફોન કરીશ. તો શું કામ આપણા પ્રેમને બદનામ કરી રહી છે વૈષ્ણવી? તે હંમેશા પરિવાર અને સમાજની સામે આપણા પ્રેમને છુપાવ્યો છે. આવું નહીં કર. અચ્છા, તું સાચું બોલી રહ્યો છે અને વૈષ્ણવી અને એની માસી ખોટું બોલી રહ્યા છે. હા, સાચું શું છે એ બધું પોતાની આંખોથી જોઈ લો. સત્ય એક એવો પ્રકાશ છે જે અંધકારને ચીરી નાખે છે. અસત્ય કેટલું પણ બલવાન કેમ ન હોય, સત્યની સામે ટીકી નથી શકતું. સત્યનો માર્ગ કઠિન હોઈ શકે છે, પરંતુ એનું પરિણામ સદૈવ જીત હોય છે.